એવી રીતે ભગવાનના પાર્ષદો જે દિવ્ય વિમાન લઈને આવ્યા હતા એ દિવ્ય વિમાનની અંદર આ જીવાત્મા બિરાજમાન થાય છે. ત્યારે ગોકર્ણજી ભગવાનના પાર્ષદોને કહે છે કે થોડા થોભો. કથાનું શ્રવણ તો અહીંયા બેસેલા તમામ હરિભક્તોએ કર્યું છે, તો મુક્તિ માત્ર ધંધુકારીને જ કેમ મળી, અમને બધાને કેમ નહીં? ત્યારે ભગવાનના પાર્ષદોએ કહ્યું કે અહીંયા જેટલા પણ બિરાજમાન છે ને જેમને પણ ભાગવત કથાનું શ્રવણ કર્યું છે એ તમામ લોકોએ કંઈક ના કંઈક મનની વૃત્તિ કોઈએ ધન સંપત્તિ તરફ રાખી છે, કોઈની ઈચ્છા પુત્ર પૌત્રાદિ તરફ છે, કોઈના કોઈ નાના મોટા કાર્યો અટકેલા છે એના તરફ છે. એટલે શ્રવણ ભેદ છે બધાનામાં. જેને લૌકિક સંપત્તિની માયા અને મોહમાં કથા સાંભળી છે એ લૌકિક જ્યાં સુધી એના મનમાં જે સંકલ્પ થયો ભાગવત સાંભળતા સાંભળતા, તો એની એ લૌકિક ઈચ્છાઓ પૂર્ણ ના થાય ત્યાં સુધી એને મોક્ષ મળતો નથી. પણ એની લૌકિક ઈચ્છાઓ જ્યારે પરિપૂર્ણ થઈ જશે ત્યારે જે પણ શ્રોતાઓ અહીંયા ભાગવત સાંભળી છે એ બધાનો મોક્ષ નિશ્ચિત છે, એમાં કોઈ શંકાની સ્થાન જ નથી. પણ એમની ઈચ્છાઓ પરિપૂર્ણ થશે પછી એમને મોક્ષ પ્રદાન થશે. આ જે પ્રેત યોનિમાં રહેલો ધંધુકારી એને 7 દિવસ જે કથા સાંભળી એમાં 7 દિવસ નથી એને ખાધું, નથી જલ ગ્રહણ કર્યું, માત્ર વાયુ પાન કરી વાયુ ઉપર રહી અને 7 દિવસ સુધી એને કથા સાંભળી છે. જ્યારે અહીંયા બેસેલા તમામ લોકોએ 2 ટાઈમ જમીને પણ કથા સાંભળી છે, કોઈએ 1 ટાઈમ જમીને સાંભળી છે, કોઈએ નકોડો ઉપવાસ કરીને સાંભળી છે, કોઈની દ્રષ્ટિ પોતાના સંતાન તરફ છે કે ભાઈ એનું કાર્ય થઈ જાય તો સારું, ભાગવતજી હું આ તમારી કથા સાંભળું છું પણ મારા સંતાનને કંઈક સારું ફળ આપજો. કોઈનું જે કંઈ પણ કાર્ય અટકેલું છે એ સ્વરૂપમાં કથા સાંભળી છે. માટે બધા એક ચિત્ત થઈ અને આ પરીક્ષિતની જેમ વાયુપાન ઉપર રહી, જેમ ધંધુકારીની જેમ વાયુપાન ઉપર રહી અને કથા સાંભળશો તો તમને પણ મોક્ષ પ્રદાન થશે. મોક્ષ જોઈતો હોય તેવી સાંભળવી પડે. 7 દિવસ તમે જો તમારી વૃદ્ધા અવસ્થા છે, 7 દિવસ સુધી તમે ખાઓ નહીં, 7 દિવસ સુધી તમે પાણી ના પીઓ, વાયુપાન રહી અને કથા સાંભળો તો પછી અહીંયા હરિશ્ચંદ્ર ઘાટ ઉપર અગ્નિ સંસ્કાર કરીને ઘેર જવું પડે, મોક્ષ થઈ જાય. અહીંયા ને અહીંયા મોક્ષ પ્રદાન થઈ જાય. કારણ કે અહીંયા હરિશ્ચંદ્ર ઘાટ જોજો, અહીંયા હરિશ્ચંદ્ર ઘાટ દિવસ હોય કે રાત્રિ હોય એ ઘાટ ઉપર ક્યારેય એ ઘાટ બંધ રહેતો જ નથી. એના પણ દર્શન કરવા જઈએ. દિવ્ય જે વારાણસીની અંદર હરિશ્ચંદ્ર ઘાટ આવશે, બધા અલગ અલગ ઘાટ છે. બપોર પછી બધા ફરજો શાંતિથી, બધા ઘાટના દર્શન કરજો. અને હરિશ્ચંદ્ર ઘાટ ઉપર અગ્નિ ચાલુ જ રહે. અને હરિશ્ચંદ્ર ઘાટ એટલા માટે નામ પડ્યું છે કે સૂર્યવંશી રાજા ભગવાન શ્રી રામ થયા, એમના વંશજમાં હરિશ્ચંદ્ર રાજા થયા જે સત્યવતી હતા. એમને આ ઘાટ ઉપર ચાંડાલનું કામ કરેલું છે. એની કથા આવશે, તમે તો બધાએ કદાચ સંભળાયેલું. 5 કિલોમીટર છે. એટલે ત્યાં આગળ એમના પત્ની અને પુત્રને પણ સત્યને આંચ ના આવે એના માટે એમને વેચેલા. એમનો અને ગુરુની આજ્ઞાનું પાલન કર્યું હતું એમને. અને એમને ચક્રવર્તી સમ્રાટ ભારતનો મહાન રાજા એને ચાંડાલનું કામ ત્યાં આગળ કરેલું કે જે પણ કોઈ પણ દેહ માટે આવ્યા હોય એમની પાસેથી અમુક શેર થોડું અનાજ લેવાનું, એક વસ્ત્ર લેવાનું, પછી એને અગ્નિ સંસ્કાર કરવા દેવાના. અને ભગવાને સત્યનું પારખું ત્યાં સુધી લીધું કે એમની પત્ની તારામતી એમના પુત્રને
લઈને આવે છે રોહિતને લઈ અને કે એના અગ્નિ સંસ્કાર કરવા. પણ જેના મુખિયા મેન હોય છે સ્મશાનના, એમને કીધેલું કે જ્યાં સુધી અન્ન અને વસ્ત્ર ના આવે ત્યાં સુધી અગ્નિ સંસ્કાર નહીં કરવા દેવાનો. તો પોતાના પુત્રને ત્યાં મૃત્યુ થયું હોય છે પોતાના પુત્રનું, અને એ પુત્રના અગ્નિ સંસ્કાર કરવા માટે તારામતી આવે છે તો એ અગ્નિ સંસ્કાર કરવા દેતા નથી. જે વચન એ બંધાયેલા છે એની રક્ષા કરે છે. ત્યારે દેવો પણ આ સત્ય વચનથી એમના હૃદય પણ પીગળી જાય છે કે આટલા સત્ય વચની માણસ પૃથ્વી ઉપર છે. ત્યારે ત્યાં વિશ્વામિત્ર પણ આવે છે અને બધા દેવો પણ પ્રગટ થાય છે અને ફરીથી હરિશ્ચંદ્ર રાજાને પોતાનું અયોધ્યા રાજ્ય છે પાછું સોંપે છે. આવા સત્યવતી. એટલે આત્મદેવ જે છે એ આત્મદેવના પુત્ર આજે ગોકર્ણજી ધંધુકારીના મોક્ષ માટે આવી કથા કરીને કથાના અંતે ધંધુકારીનો મોક્ષ થયો અને જેટલા ગામવાસી હોય છે બધા ગામવાસીને ખબર પડે છે કે ભાઈ પાર્ષદોએ આ પ્રમાણે કહ્યું છે. 6 મહિના પછી બીજી ભાગવત કથા થાય છે અને એ કથાની અંદર માત્ર ને માત્ર વાયુપાન ઉપર રહી અને બધા ગામવાસીઓ અને સ્વયં ગોકર્ણજી પણ કથા એ રીતે શ્રવણ કરે છે. અને અંતે ઘણા બધા વિમાનો આવે છે અને એ વિમાનોની અંદર એવું કહેવાય છે કે જેમ રામ સ્વધામ ગયા તો પોતાની અયોધ્યા નગરીમાં રહેતા તમામ લોકોને લઈ અને જેમ નિજધામ ગયા હતા એવી રીતે ગોકર્ણજીની કથા પૂર્ણ થાય છે. એટલે બધા નગરવાસીઓ જે હોય છે, નગરવાસીઓ જેટલા પણ કથા સાંભળવા આવેલા હોય છે બધાની સાથે ભગવાનના પાર્ષદો અનેક વિમાનો લઈને આવે છે અને વિમાનમાં બેસી અને ભગવાનના પરમધામની અંદર વૈકુંઠની અંદર જાય છે અને આવી રીતે બધા ભગવાનને પ્રાપ્ત કરે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા કી જય. અને આમ ગોકર્ણજીને જે કથા કરી અને ધંધુકારીને ફળ્યા અને ધંધુકારીએ મોક્ષ પ્રાપ્ત કર્યો, એવી રીતે સર્વના જીવનમાં મોક્ષ પ્રદાન. આમ સુંદર મજાની આ કથા દ્વારા આપણને આ કથા એ સમજાવે છે કે જીવનની અંદર નશ્વર દેહ મળ્યો છે, અલગ અલગ પ્રકારના સંબંધો મળ્યા છે, તો કોઈની જોડે કોઈ પણ પ્રકારના સંબંધો બગાડવા નહીં. પોતાના ઘરમાં વહુ પરણીને આવી હોય અને વ્યવહાર તમારા હાથમાં હોય તો કથા પૂર્ણ થાય અહીંયાથી સાંભળીને જાઓ એટલે ચાવી એના હાથમાં આપી દે. હા, તમે સાથે લઈને જવાના હોય તો ના આપતા. સોનું, ચાંદી, ધન, વૈભવ આ બધું સાથે લઈને જવાના હોય તો તમારી જોડે રાખજો. પણ એમ લાગે કે ભાઈ કથા સાંભળી છે ને આ બધું આપણે સાથે લઈને તો કંઈ જવાના નથી, અહીંયા જ મૂકીને જવાનું છે, તો એ મોહ માયાથી હવે દૂર થઈ જશે અને ઘરનો વ્યવહાર તહેવાર બધું આપી દેવો કે હવે તું કર, હું બહુ થાકી, બહુ જીવનમાં બધું સંભાળ્યું, હવે હું ભક્તિ કરીશ. એટલે વહુને તમે વાલા લાગશો. હા, વહુને વાલા લાગશે કે ભાઈ આ મારા, તમે જો એ કોઈને બોલો નહીં, શાંતિથી માળા ફેરવો અને જે બધું થતું હોય આમ જોઈ રાખો કે હશે જે થયું, હશે જે થયું, તો તમારે બહુ સારું બનશે. બા બા થશે, હા, મમ્મી મમ્મી થશે. પણ આમ નહીં આમ કર, આમ નહીં આમ કર એવું કહેવા જશો તો વાદ વિવાદ થશે. ને આ બધાના ઘરની વાત છે. એટલે આ બધી વસ્તુ આ કથામાં સાચવવાની છે. અને આજે આપણને આ શીખવા મળ્યું છે કે બધાની સાથે રહેવું, પણ આપણો જે અંતર મન છે, અંતર મનના ભાવો એ બધા આપણે ભગવાનને સુપ્રત કરી દેવાના. કારણ કે ભગવાન તો શું છે, વારંવાર તમને જ્ઞાન કરાવે છે. પણ એ જ્ઞાન જે છે જો આપણે ધારણ ના કરીએ, ભગવાન તો ચેતવે જ છે, વારંવાર ચેતવે છે આપણને,